નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું યુએસએ ડેલિગેટ્સ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી. યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW MIA એકાઉન્ટિંગ એજન્સી DPAAના પ્રતિનિધિ મંડળના કેવિન ડાલ્ટન, ડૉક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશી મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને અદ્ભુત ગણાવી પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી. પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલોજિકલ પાર્ક જંગલ સફારીથી પોતાની સફરની શરૂઆત કરી હતી. સુવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પ્રાણીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ થતા મહેમાનોએ સફેદ સિંહ, જેગવાર, ભારતીય દીપડો, એશિયાઈ સિંહ, આફ્રિકન જંગલી બિલાડી, ગ્રીન વિંગ્સ અને ડુમખલ મકાઉ પોપટ, જરગોડો, અજગર, સર્પની વિવિધ પ્રજાતિ સહિતના પક્ષી પ્રાણીઓને નિહાળ્યા હતા. મિયાવાકી વનની મુલાકાત સહિત મહેમાનો આરોગ્ય વનમાં ગયા, જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી હતી. આરોગ્ય વન સ્થિત આરોગ્ય કાફે ખાતે મહેમાનોએ ખાટી ભીંડી શરબતનો પણ સ્વાદ માણ્યો હતો. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.